વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા. આ વિડીયોમાં આપણે ખૂબ જ ટૂંકી રીતે શોર્ટકટ પદ્ધતિથી કર્મચારી વ્યવસ્થાનો અર્થ, લાક્ષણિકતા, મહત્વ તેમજ અન્ય મુદ્દાઓની આગળ વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જો ધ્યાનથી જોશો તો તમને ચોક્કસપણે આ લાક્ષણિકતાઓ અને આ મહત્વ, લાભાલાભ વગેરે જે બાબતો છે તમને પૂરેપૂરો ખ્યાલ આવશે. તો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોશો. તો ચાલો જોઈએ. સૌથી પહેલા છે પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા. તો તમે ધ્યાનથી અહીંયા સમજશો અને જોશો તો ખ્યાલ આવશે કે સૌથી પહેલા સામાન્ય અર્થમાં શબ્દ વાપર્યો છે કે સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા કહીએ તો એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. શબ્દ પર ધ્યાન રાખજો. મેળવવા, કેળવવા, જાળવવા સાથે અને તેમનો વિકાસ કરવો શબ્દ પણ તમે ઉમેરી શકો છો. તો અહીંયા મેં 3 શબ્દ લખ્યા છે, ફરીથી રિપીટ કરી દઈએ. મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે કર્મચારી વ્યવસ્થા. બીજા શબ્દોમાં કહીએ, તમે એક આ શબ્દ વાત કરી, હવે બીજા શબ્દોમાં કહીએ તો કર્મચારી વ્યવસ્થા એક કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી તમે જોઈ શકો છો અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય છે, એટલે કે કર્મચારી વ્યવસ્થા. ત્રીજો પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનો છે, કર્મચારી વ્યવસ્થા એ શું છે? તો કર્મચારી વ્યવસ્થા એ વ્યક્તિત્વ વિકાસની પ્રક્રિયા છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. MCQ અથવા એક વાક્યના પ્રશ્નમાં પૂછાતું થાય છે. નેક્સ્ટ જોઈ શકો છો, એકમની સફળતાનો આધાર કોના પર રહેલો છે? એ પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો ધ્યાન રાખજો, એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કાર્ય કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. આ બંને શબ્દો ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો આ રીતે આપણે કર્મચારી વ્યવસ્થા તમે જોઈ લીધું. સામાન્ય અર્થમાં, વિસ્તૃત અર્થમાં આપણે વાત કરી છે. તો પરીક્ષામાં આ રીતે પૂછી શકાય છે, એકમની સફળતાનો આધાર કોના પર રહેલો છે? કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો તમે લખી શકો છો. કર્મચારી વ્યવસ્થામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ પ્રશ્ન પણ તમે અહીંથી તૈયાર કરી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જોઈએ છે. તમે ધ્યાનથી જોઈએ આગળના સ્લાઇડ નંબર 2 માં. અહીંયા તમે જોઈ શકો છો ફક્ત એક શોર્ટ કી લખેલી છે, કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ. ધ્યાનથી જુઓ એકવાર. આ કેવી રીતે લાક્ષણિકતા લખવાવી અને હું તમને સમજૂતી આપું છું. તો અહીંયા એક શોર્ટકોડ વાપર્યો છે, સંચાલનનું અગત્યનું કાર્ય સંબંધ પ્રક્રિયા. આ ધ્યાન રાખજો, સંબંધ પ્રક્રિયા મૂડી ખર્ચ છે. હવે તમે એમ થાય કે આ કાગવી શું લખેલું છે અને અમાં શું લખેલું છે? તો ધ્યાન રાખો, અહીંયા આનો નંબર હું 1 આપું છું. સંચાલનનું એક અગત્યનું કાર્ય. હવે ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો જોજો. પહેલો પોઈન્ટ છે સંચાલન કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાની વાત કરીએ તો પહેલો મુદ્દો છે સંચાલનનું અગત્યનું કાર્ય. સંચાલનનું અગત્યનું કાર્ય. કર્મચારી વ્યવસ્થાની પ્રથમ લાક્ષણિકતા તમને મળી ગઈ. હવે જુઓ, નેક્સ્ટ છે સંબંધ ઉપર વાત કરીએ. તો સંબંધમાં અ અને માં લખેલું છે, ધ્યાન રાખજો. તો આના પરથી આપણે અ એટલે શું? અહીંયા શબ્દ નીકળી ગયો છે, ફરીથી લખી દઉં છું. સંચાલનનું અગત્યનું કાર્ય. બીજો મુદ્દો જોઈ લો, અમાં એટલે અન્ય કાર્યો સાથે સંબંધ. અન્ય કાર્યો સાથે સંબંધ. ત્રીજો મુદ્દો અહીંયા ધ્યાન રાખો, તમે જો અ ડોટ માં કૌંસમાં લખેલું છે, એટલે ત્રીજો મુદ્દો આપણે લઈ લઈએ છીએ માનવ સંબંધ સાથે નિસ્બત. માનવ સંબંધ સાથે નિસ્બત. ધ્યાન રાખો. તો આટલા સુધી પતી ગયું. હવે પ્રક્રિયા રાખો. પ્રક્રિયા શબ્દ પર જઈએ છીએ. તો અહીંયા ધ્યાન રાખીએ છીએ, આ 3 શબ્દો તો તમે કાગવી એટલે કા એટલે શું? જુઓ, ધ્યાનથી જોઈએ. કા એટલે કાયમી પ્રક્રિયા અથવા કાયમી પ્રવૃત્તિ. તમે આ રીતે યાદ રાખી શકો છો, કાયમી પ્રવૃત્તિ. પછી છે ગ. ગ એટલે કર્મચારી વ્યવસ્થામાં શું આવશે? ગતિશીલ પ્રક્રિયા અથવા ગતિશીલ પ્રવૃત્તિ. આ રીતે યાદ રાખી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને વી એટલે ધ્યાન રાખજો, વી એટલે વિસ્તૃત પ્રક્રિયા. વિસ્તૃત પ્રક્રિયા. અને 7મો મૂડી ખર્ચ છે, જેને આપણે રોકાણ શબ્દ તરીકે ઓળખીએ છીએ.
મૂડી ખર્ચ, કૌંસમાં રોકાણ શબ્દ લખી દઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓને જો તમારે યાદ રાખવી હોય સરળ રીતે તો અહીંયા શોર્ટકટ પદ્ધતિ આપી છે કે સંચાલનનું અગત્યનું કાર્ય સંબંધ પ્રક્રિયા મૂડી ખર્ચ છે. સીધું બોલીએ છીએ સંબંધ પ્રક્રિયા મૂડી ખર્ચ છે. સંબંધ એટલે કૌંસમાં તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે મારા સંબંધની બાજુ અ અને મા આવે છે, બરાબર. પછી પ્રક્રિયામાં શું આવે છે? કાગવી. આ યાદ રાખવાનું છે એટલે તમને 3 ચોક્કસપણે મળી જવાના છે. અને પછી મૂડી ખર્ચ પણ તમે લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંચાલન લાક્ષણિકતાઓ 7 લખેલી છે, તમારે બોર્ડ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. અને આટલું તમે કરો તો તમને સારા માર્ક્સ મળી શકે છે. ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ છીએ કે આની અંદરથી જ કન્ટેન્ટ લખવું હોય તો તમે કેવી રીતે લખશો? તો સંચાલનનું અગત્યનું કાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો સંચાલનના આની મુદ્દામાં તમારે લખવું હોય તો કર્મચારી વ્યવસ્થા સંચાલનના અન્ય કાર્યો જેવા કે આગળ આપણે વાત કરીએ છીએ અન્ય કાર્યો છે ને અહીંયા એવી રીતે. તો તમે અહીંયા લખો કે પ્રથમ મુદ્દામાં કર્મચારી વ્યવસ્થામાં સંચાલનનું અગત્યનું કાર્ય છે, કારણ કે તેની અંદર ધંધા કે એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કાર્ય કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે અને કર્મચારીને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવતું હોવાથી તે એક સંચાલનનું અગત્યનું કાર્ય છે. એવી રીતે તમે લખી શકો છો. અન્ય કાર્યો સાથે સંબંધ તમને ખ્યાલ આવી ગયો. સંચાલન અન્ય કાર્યો કયા છે? તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ અને કર્મચારી વ્યવસ્થાનો પણ તેમાં સમાવેશ થતો હોય છે. એટલે કે કર્મચારી વ્યવસ્થા સંચાલનના અન્ય કાર્યો સાથે સંબંધ ધરાવે છે. તો અહીંયા તમે જોઈ શકાય ખ્યાલ આવી ગયો હશે. આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ જેવા શબ્દોનો ઉપયોગ કરો, બરાબર. અહીંયા તમારે શું શબ્દો કહો? માનવ સંબંધો, મહત્વ. ઉર્વિકનો શબ્દ તમે અહીંયા લખી શકો છો કે તમે તમારા માણસોને સાચવો. તમે કન્ટેન્ટ આ રીતે તમારે તૈયાર કરીને લખતા રહેવાનું છે. માનવ સંબંધ સાથે સંબંધ તમે અહીંયા પણ લખી શકો છો કે કર્મચારી વ્યવસ્થા માનવી લાગણીશીલ વ્યક્તિ છે. માનવી લાગણીશીલ વ્યક્તિ છે. તો તેને ધ્યાનમાં રાખીને આપણે કર્મચારી વ્યવસ્થા, તમે અગાઉ પણ વાત કરી છે કે કર્મચારીના વ્યક્તિત્વ વિકાસની પ્રક્રિયા છે, તેને આધારિત તમે અહીંયા માનવ સંબંધ સાથે નિસ્બત લખી શકો છો. કાયમી પ્રક્રિયા છે, અહીંયા ધ્યાન રાખો. કર્મચારી વ્યવસ્થા કાયમી પ્રક્રિયા છે, કારણ કે ધંધાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે એ ધંધા એકમમાં કર્મચારીઓ ખૂબ જ મહત્વનો ભાગ છે અને ધંધા એકમમાં જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી કર્મચારીઓની જરૂર પડશે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યાં સુધી ધંધો ચાલુ રહેશે ત્યાંથી લઈને ધંધાના અંત સુધી કર્મચારીઓ ધંધા સાથે જોડાયેલા હોવાથી તે કાયમી પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે. તો ધંધાની શરૂઆતથી અંત શબ્દ, ધંધાની શરૂઆતથી અંત સુધી કોણ જોડાયેલો છે? ધંધા એકમ સાથે કર્મચારીઓ જોડાયેલા છે. તો તમે આ રીતે પોઈન્ટ યાદ રાખો એટલે તમને કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતા સારી રીતે તૈયાર થઈ જશે. હવે નેક્સ્ટ છે, તમે જોઈ શકો કર્મચારી ગતિશીલ પ્રવૃત્તિ છે, બરાબર છે. તો તમે એ રીતે લખી શકો કર્મચારી વ્યવસ્થામાં છે એક ગતિશીલ પ્રવૃત્તિ છે, કારણ કે તેમાં કર્મચારીઓને આયોજન, વ્યવસ્થા, ધોરણે, અંકુશ, તાલીમ તમામ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવતી હોય છે. કર્મચારીને પ્રોત્સાહન મળે તેવા કાર્યો પણ કરવામાં આવતા હોવાથી જે ધંધા કે જે પ્રવૃત્તિઓ છે એને વેગ મળે છે. એટલે એક ગતિશીલ પ્રવૃત્તિ છે. આ તમે ડાયરેક્ટ લખી શકો છો, ગતિશીલ પ્રક્રિયા છે, કારણ કે ધંધા કે સફળતાનો આધાર કર્મચારી પર જ રહેલો છે. એ શબ્દને તમે પાછો અહીંયા રિકોલ કરી શકો છો. વિસ્તૃત પ્રક્રિયા છે, કારણ આ પણ તમે ડાયરેક્ટ લખી શકો છો કર્મચારી વિસ્તૃત પ્રક્રિયા, કારણ કે તેની અંદર સંચાલનના અન્ય કાર્યોનો અહીંયા ઉલ્લેખ કરી શકો છો. કોઈ પણ કાર્ય વિશે તમે સમજાવો અને તમે આની અંદર એ કન્ટેન્ટ લખો તો તમે આને પણ લખાઈ શકો. મૂડી ખર્ચમાં તમારે યાદ રાખવાનું જાહેરાત. આ શબ્દ યાદ રાખવાનો કે જ્યારે મૂડી ખર્ચ વિશેની વાત કરો કે ધંધાકીય એકમમાં કર્મચારીઓની તાલીમ, કર્મચારીઓના વિકાસ માટે તાલીમ, જાહેરાત, આ શબ્દ ક્યાં લખો. કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે, તેમના વિકાસ માટે અલગ અલગ પ્રક્રિયા અનુસરવામાં આવે છે, તો જેની પાછળ એક ખર્ચ થતો હોય છે. પરંતુ આ ખર્ચ ન ગણતા ભવિષ્યમાં એ મોટા સમયે લાભ આપનાર હોય છે. આ તાલીમ જે કર્મચારીઓ આપે છે એનો લાભ ભવિષ્યમાં મળવાનો છે. એથી શું થાય છે? તેને ખર્ચ ન ગણતા એક પ્રકારનું રોકાણ ગણવામાં આવતું હોય છે. એટલે માટે આ રીતે વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે કર્મચારી વ્યવસ્થાની જો લાક્ષણિકતાને તૈયાર કરવી હોય તો તમારે આ શોર્ટકટ યાદ રાખવાનો છે. શોર્ટકટ કી છે સંચાલનનું અગત્યનું કાર્ય, સંબંધ, પ્રક્રિયા
મૂડી ખર્ચ. સંબંધ, પ્રક્રિયા, મૂડી ખર્ચ. સંબંધ એટલે અમા, પ્રક્રિયા એટલે કાગવી અને મૂડી ખર્ચ છે. તો આ રીતે તમે તૈયાર કરશો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થા જે છે એની અગાઉ આપણે તેનો અર્થ અને લાક્ષણિકતા વિશે શોર્ટકટ પદ્ધતિથી આપણે તેની સમજૂતી આપી છે. એ જ રીતે આપણે આ વિડીયોમાં પણ વાત કરવાના છીએ. તો આ વિડીયોને પણ સ્કીપ કર્યા વગર પૂરેપૂરું ધ્યાનથી તમે સમજવાની કોશિશ કરશો. અહીંયા આપણે શોર્ટકટ કી આપેલી છે, પણ એને જોતા પહેલા કર્મચારી વ્યવસ્થાના મહત્વ વિશે થોડો સારાંશ જોઈ લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો, આ 4 કોડ અહીંયા આપેલા છે, 4 શબ્દ આપેલા છે, મતલબ કે આગવું સ્થાન, શોર્ટકટ કી. તો સંચાલનના અન્ય કાર્યો હોય છે, સંચાલન ક્ષેત્રમાં કર્મચારી વ્યવસ્થા સૌથી આગવું સ્થાન ધરાવે છે. કારણ કે કોઈ પણ ધંધા કે એકમની અંદર સંચાલન કરવા માટે કર્મચારી એક જીવંત વ્યક્તિ છે. એટલે કે કર્મચારી વિનાનું જે વ્યવસ્થા તંત્ર છે, તમે આ જોઈ શકો છો, કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. જો આપણા શરીરમાં પ્રાણ ના હોય તો આ શરીરનું કોઈ અસ્તિત્વ રહેતું નથી, એ નિર્જીવ બની જાય છે. એમ કોઈ પણ ધંધા કે એકમમાં તમે ગમે તેટલા સાધન સંપત્તિની સાચવણી કરો, માવજત કરો, એને દેખરેખ રાખો, પરંતુ એમની એક શક્તિ પૂરતું જ એ ઉત્પાદન કરી શકે છે. જ્યારે માનવી એક એવું વ્યક્તિ છે કે જેની પોતાની કામગીરીના સાધનો કરતાં પણ વધુ તમને સફળતા અપાવી શકે છે. એટલે તમે જોઈ શકો છો, ઉર્વિકનું એક વિધાન છે. તો ઉર્વિકે શું કહેલું છે કે તમે તમારા માણસોને સાચવો, તે બધું જ સાચવી લેશે. અને જે ધંધા કે એકમમાં કર્મચારીઓના વ્યક્તિત્વ વિકાસની પ્રક્રિયા અનુસરવામાં આવતી હોય છે, એ ધંધો હંમેશા સફળતાના શિખરો પાર કરતો હોય છે. એટલા માટે સંચાલનના ક્ષેત્રમાં વ્યક્તિત્વ વિકાસ સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. અને એટલા માટે આપણે હવે કર્મચારી વ્યવસ્થાના મહત્વ વિશે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં જે અગાઉ જે વાત કરી છે એ શબ્દોને તમે, આ કીવર્ડ તમે ધ્યાન રાખશો. આ ખાસ તમારે પ્રશ્નને તૈયાર કરવા માટે આ શબ્દની શોર્ટકટ કી તમારા મગજમાં રાખશો, તો તમે એને લખાણ સ્વરૂપે કન્ટેન્ટમાં આગળના જે મુદ્દા આવે છે એમાં તમે આનો ઉપયોગ કરી શકશો. ખ્યાલ આવી ગયો છે તમને? સંચાલન ક્ષેત્રમાં કર્મચારી વ્યવસ્થા સૌથી આગવું સ્થાન ધરાવે છે, નંબર 1. નંબર 2 તમે જુઓ, કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર આત્મા વિનાના હાડપિંજર જેવું છે. અને નંબર 3, સંબંધો, જળ સાધનોની માવજત, એટલે કે ધંધા કે એકમમાં સાધનોની માવજત કરવામાં આવે તો એ ઉત્પાદન તો કરશે, પરંતુ જે વ્યક્તિ કરી શકે છે એટલું એ કરી શકવાના નથી. એટલે ઉર્વિકનું વિધાન પણ આપણે અહીંયા લાગુ પાડીશું કે તમે તમારા માણસોને સાચવો, બરાબર? તો એ બધું સાચવી લેશે. તો હવે જોઈએ, તમને મારે જે વાત કરવાની છે શોર્ટકટ કીની. હવે આપણે જોઈએ શોર્ટકટ કી કેવી રીતે તૈયાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે બોલવાનું કેવી રીતે પ્રયત્ન કરશું. કર્મચારી સંતોષ, તમે પણ બોલશો, કર્મચારી સંતોષ સંઘ પ્રક્રિયા. ફરીથી રિપીટ કરું છું, કર્મચારી સંતોષ સંઘ પ્રક્રિયા. હું રિવર્સ થોડું ધ્યાનથી તમે સમજવા માટે કહું છું. કર્મચારી સંતોષ સંઘ પ્રક્રિયા સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. સરસ, તમે ધ્યાન રાખ્યું. કર્મચારી, ધ્યાન રાખજો, કર્મચારી સંતોષ સંઘ પ્રક્રિયા સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી છે. ફરીથી રિપીટ કરીએ છીએ, કર્મચારી સંતોષ સંઘ પ્રક્રિયા સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી છે. તમે પણ આ વાક્યને વારંવાર રિપીટ કરો. હવે આપણે જોઈએ છે સમજૂતી માટે. તો જુઓ, સૌથી નંબર 1, આ જે લાઈન છે તમારે યાદ રાખવાનું 5 મુદ્દા છે. આની અંદર તમારે 2 મુદ્દા છે અને આ એક મુદ્દો આખો અલગ છે. સમજી લેજો. હવે આપણે આગળ શું વાક્ય બોલ્યા? કર્મચારી સંતોષ સંઘ પ્રક્રિયા સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી છે. આ વાક્ય તમે તૈયાર કરી લીધું, તમે જગ જીતી ગયા, મતલબ આ પ્રશ્ન તમને આવડી ગયો એવું કહી શકશો. કેવી રીતે? જુઓ, સૌથી પહેલા કર્મચારી સંતોષ તમે લખી નાખો. નંબર 1 કર્મચારી સંતોષ. તો જે વાક્ય બોલતા હતા એમાં જ તમને મુદ્દો મળી ગયો. નંબર 2, ધ્યાનથી જોજો. હવે આ સંતોષમાં આ 4 શબ્દ મેં પીળા કલરથી લખેલા છે. એમાં જુઓ, હાચા, આપણે આ શબ્દ બોલીએ છીએ, હાચા સંવાદિતા, મતલબ કોઈ સાચો માણસ હોય એના માટે આપણને લાગણી હોય. હાચા પ્રતિ સંવાદિતા, આ શબ્દ પણ થોડો તમે જોઈ શકો છો. હાચા સાથે લાગણી આપણે બોલીએ છીએ સાદી ભાષામાં, તો આવી રીતે બોલવાનું છે, હાચા પ્રતિ સંવાદિતા. હાચા પ્રતિ સંવાદિતા. હાચા એટલે શું? તો જુઓ, અહીંયા એક તો આપણે કરી નાખ્યું હતું કર્મચારી સંતોષ. ફરીથી રિપીટ કરી વિદ્યાર્થી મિત્રો એકદમ રમતની સાથે, હાચા
હાચા પ્રતિ સંવાદિતા. તો એક કર્મચારી સંતોષ, હવે હા છે ને એટલે એકમના હાથ પગ. જુઓ, એકમના હાથ પગ. સરસ, તમને ખ્યાલ આવી ગયો. હવે 3 જુઓ, હાચા. ચા એટલે ચાલક બળ. વિદ્યાર્થી મિત્રો, હાચા થઈ ગયું આપણું. આ તમે જોઈ શકો છો, હાચા. પ્રતિ, પ્રતિ એટલે એકમની પ્રતિષ્ઠામાં વધારો. એકમની પ્રતિષ્ઠામાં વધારો. હાચા પ્રતિ. હવે નેક્સ્ટ શું શબ્દ હતો? સંવાદિતા. તો પ્રશ્ન નંબર 5 થયો સંબંધોમાં સંવાદિતા. સંવાદિતા. નેક્સ્ટ જુઓ, તમે ફરીથી ખ્યાલ આવી ગયો. કર્મચારી સંતોષ સંઘ. બરાબર છે. તો હવે સંઘ, કર્મચારી સંતોષ પતી ગયું છે. આટલા સુધી આપણો 5 મુદ્દા પતી ગયા છે. સંઘ એટલે હવે શું થયું? 6 સતત પ્રક્રિયા. સંઘ સતત પ્રક્રિયા, ધ્યાન રાખજો. સંઘ પ્રક્રિયા, તો સતત પ્રક્રિયા થયું. અને 7 ગ એટલે ગતિશીલ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, સંઘ પણ આપણું પતી ગયું. અને 7મો છે સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર રિપીટ કરી દઈએ છીએ, તમે પણ મારી સાથે પ્રેક્ટિસ કરી શકો છો. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ કેવી રીતે તૈયાર કરવાનું છે? કર્મચારી સંતોષ સંઘ પ્રક્રિયા સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી છે. ફરીથી બોલું છું, કર્મચારી સંતોષ સંઘ પ્રક્રિયા સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી છે. કર્મચારી સંતોષના 5 મુદ્દા છે. એની અંદર સંતોષમાં શું બોલવાનું છે? હાચા પ્રતિ સંવાદિતા, એટલે 4 મુદ્દા એ, અને કર્મચારી વ્યવસ્થા 5. સંઘ પ્રક્રિયા મતલબ સંઘ એટલે સતત પ્રક્રિયા અને ગતિશીલ પ્રક્રિયા. અને 7મું સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. તો આ રીતે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ તમને સરળ રીતે સમજાવ્યું છે. હવે આ જે કન્ટેન્ટ છે, એકમના હાથ પગ, ચાલક બળ, એકમની પ્રતિષ્ઠામાં વધારો, આ અગાઉ મેં વાત કરી છે. કર્મચારીને કેવી રીતે કર્મચારી પાસેથી કેવી રીતે કામ લેવું, કર્મચારીને શું આપવું, કર્મચારીને શું મળશે તો કેવી રીતે કામ કરશે, કર્મચારીને તાલીમ આપવાથી શું ફાયદો થશે, કર્મચારી પાછળ જે ખર્ચ કરવામાં આવશે એનાથી શું થશે. બરાબર. તો આ મુદ્દા તમે પોતાને એક કર્મચારી તરીકે વ્યક્ત કરો, અને તમને જે લાગણી અને જે તમારા વિચારો છે કે તમે કોઈ ધંધા કે એકમમાં કામ કરતા હોય અને તમારે શું શું જોઈએ છે, તો સામેવાળો ધંધા કે એકમ તમને કેવું વાતાવરણ પૂરું પાડે તો તમને કામ કરવાનો સંતોષ વધે. આ બધું એક વિચારીને તમે આ મુદ્દામાં મહત્વમાં લખી શકો છો. અને આ મુદ્દાની તમે અગાઉ વાત કરી છે, એટલે તમે એકવાર અર્થ તૈયાર કરશો, ને લાક્ષણિકતા તૈયાર કરશો, અને પછી મહત્વ તૈયાર કરશો, 100% તમને આ ખૂબ જ સરસ રીતે આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છીએ માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. તો પરીક્ષામાં જ્યારે કર્મચારી વ્યવસ્થા પૂછાતું હોય છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતી હોય છે કે આની અંદર શું લખવું. તો આ જે પ્રશ્ન છે એને સમજવા માટે મેં આ પ્રશ્નને તૈયાર કરવા માટે 4 પ્રશ્નો તમને પૂછેલા છે. આ પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. અને જો આ પ્રશ્ન 4 જવાબ તમને આવડી જાય છે તો આપોઆપ તમને માનવ સંસાધન સંચાલન ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા તમને પૂરેપૂરું આવડી જશે. તો સૌથી પહેલા આપણે સમજી લઈએ, સામાન્ય અર્થમાં આપણે અગાઉ વાત કરી હતી કે કર્મચારી વ્યવસ્થા એટલે શું, એ તમારે અહીંયા લખવાનું છે. તો કર્મચારી વ્યવસ્થા એટલે એકમના ધ્યેય માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેમના વિકાસ સાથે સંબંધિત પ્રક્રિયા છે. ધ્યાન રાખજો, 4 શબ્દો: મેળવવા, કેળવવા, જાળવવા અને તેમના વિકાસ સાથે સંબંધિત પ્રક્રિયા એ કર્મચારી વ્યવસ્થા છે. તો હવે આ 4 પ્રશ્નોને તમારે જવાબ જો તમને આવડી જાય તો તમે એ જવાબમાં તમે લખી શકશો. તો સૌથી નંબર 1 પ્રશ્ન પોતાને પૂછો: કર્મચારી સંચાલનમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? તો યાદ રાખો, કર્મચારી સંચાલનમાં કર્મચારીની ભરતી, પસંદગી, બઢતી, તાલીમ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. પણ એ કેવા અર્થમાં? સામાન્ય અર્થમાં. જ્યારે વિસ્તૃત અર્થમાં કહીએ તો આની સાથે સાથે કર્મચારીઓને ઉત્તેજક વેતન પ્રથા
અને કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. આ ધ્યાન રાખવાનું છે. કર્મચારી સંચાલનમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? તો સામાન્ય અર્થ શબ્દમાં કહીએ તો ભરતી, પસંદગી, બઢતી, તાલીમ વગેરેનો સમાવેશ તો થાય છે, પણ સાથે સાથે ઉત્તેજક વેતન પ્રથા અને કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. તો તમારે આ ધ્યાન રાખવાનું છે. ફરીથી આ ધ્યાન રાખશું કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. હું થોડું યલો પેન લઈ લઉં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જો માનવ સંસાધન સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? અહીંયા એકવાર લખી દઉં છું જેથી ખ્યાલ આવે. ભરતી, પસંદગી, બઢતી, તાલીમ સાથે સાથે ઉત્તેજક વેતન પ્રથા, કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. માનવ સંસાધન સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો કર્મચારી વિકાસનો. યાદ રાખજો, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી વિકાસનો સમાવેશ થાય છે. માનવ સંસાધન વિભાગ તરીકે અહીંયા ધ્યાન રાખજો, માનવ સંસાધન વિભાગ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે અહીંયા જવાબ લખવાનો છે કર્મચારી સંચાલન વિભાગ. આ ધ્યાન રાખવાનું છે કે માનવ સંસાધન વિભાગ તરીકે કર્મચારી સંચાલન વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે, માનવ સંસાધન વિભાગ તરીકે કોને ઓળખવામાં આવે છે અથવા કર્મચારી સંચાલન વિભાગ તરીકે કોને ઓળખવામાં આવે છે. બંને અરસપરસ પ્રશ્ન પૂછાય, તો તમારે આ ધ્યાન રાખવાનું છે. બીજું, માનવ સંસાધન સંચાલન વિભાગની કામગીરી કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? માનવ સંસાધન સંચાલન વિભાગની કામગીરી કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો જવાબ આવશે 2 ભાગમાં વહેંચવામાં આવશે. ધ્યાન રાખજો. તો સૌથી પહેલો છે એક મુદ્દો છે આયોજન સંબંધિત બાબતો, અને બીજું છે વિકાસ અને વળતર સંબંધિત બાબતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે કર્મચારી વ્યવસ્થા વિશે તમારે લખવાનું હોય માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે. તો ઝડપથી હું બોલી જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડું જતું રહ્યું છે, એકવાર ફરીથી હું અહીંયા લખી દઉં છું અહીંયા રાઉન્ડ કર્યાના લીધે. તો સૌથી એક બાબત છે આયોજન સંબંધિત બાબતો, અને બીજું છે વિકાસ અને વળતર સંબંધિત બાબતો. આ થોડુંક સમજી લેશું આગળ. તો આ પ્રશ્ન તૈયાર કરવા માટે સરળ રીત છે, ઝડપથી કહી દઈએ કે ધંધા કે એકમમાં ધ્યેયને સિદ્ધ કરવા માટે કર્મચારી વ્યવસ્થા કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેના વિકાસ સાથે સંબંધિત પ્રક્રિયા છે, જેમાં કર્મચારી સંચાલનમાં કર્મચારીની ભરતી, પસંદગી, બઢતી, તાલીમની સાથે સાથે ઉત્તેજક વેતન પ્રથાઓ અને કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. આ રીતે આપણે વાત કરી છે. એની અંદર નેક્સ્ટ જોઈએ માનવ સંસાધન સંચાલનમાં પણ કર્મચારી વિકાસનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત માનવ સંસાધન વિભાગ તરીકે કર્મચારી સંચાલન વિભાગને ઓળખવામાં આવે છે, અને તેની સાથે માનવ સંસાધન સંચાલન વિભાગની કામગીરી 2 ભાગમાં વહેંચવામાં આવે છે, જે આપણે આગળ જોઈશું. હું બોલી દઉં છું, એ ફરીથી જતું રહ્યું છે. આયોજન સાથે સંબંધિત બાબતો અને વળતર અને વિકાસ સંબંધિત બાબતો. તો આ 4 પ્રશ્ન તમારે યાદ રાખવાના છે, ખાસ ધ્યાન રાખજો. તમે પ્રશ્ન પૂછશો તો તમને એનો જવાબ પણ આપોઆપ મળી જશે. તો આ 2 ટ્રીક છે આ ટૂંક નોંધને લખવા માટેની. હવે નેક્સ્ટ જોઈએ, તમે જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈ શકો છો આયોજન સાથે સંબંધિત બાબતો સૌથી નંબર 1 છે. તમે ધ્યાનથી જોઈ શકો છો કર્મચારી આયોજન, વિકાસ અને નવી નિમણૂક. આ એટલા માટે લખ્યું છે, તમારે એવું લખવાનું કે ધંધા કે એકમ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું, તેમના વિકાસ સમયે નવી નિમણૂકો કરી કર્મચારીની સંખ્યા વધારવી. આ મુદ્દો તમે આ રીતે લખી શકો છો.
ફરીથી રિપીટ કરું છું, કર્મચારી આયોજન ધંધા કે એકમ માટે જરૂરી કર્મચારીનું આયોજન કરવું, તેમના વિકાસ માટે નવી નિમણૂક કરી કર્મચારીની સંખ્યામાં વધારો કરવો, એ રીતે લખી શકો છો. નંબર 2, પરિસ્થિતિ અનુસાર. ખાસ ધ્યાન રાખજો, ધંધા કે એકમમાં જ્યારે કર્મચારીની જરૂર પડતી હોય એટલે પરિસ્થિતિને યોગ્ય નિર્ણય લઈને કર્મચારીની સંખ્યામાં વધારો કે ઘટાડો કરવો, જેથી કરીને કોઈ સમસ્યા ઊભી ન થાય. એટલે કે પરિસ્થિતિ અનુસાર પોતાની બુદ્ધિ, કોઠાસૂઝ, ઉને, આવડત વગેરે દ્વારા તમારે ધ્યાન રાખવાનું છે કર્મચારીમાં વધારો ઘટાડો કરવો, એ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. ત્રીજું છે કર્મચારીઓને તેમની લાયકાત અનુસાર કામગીરી આપવાની વાત કરેલી છે. એટલે કર્મચારી લાયકાત મુજબ કામગીરી સોંપવામાં આવે, જેનો સમાવેશ આયોજન સાથે સંબંધિત બાબતમાં થાય છે. ચોથો મુદ્દો છે કર્મચારીઓને સતત કાર્યશીલ રાખવા. એટલે કે કર્મચારીઓને સતત કાર્યશીલ રાખી તેમના જ્ઞાનમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવાની વાત કરવામાં આવી છે. તો તમે આ 4 મુદ્દાને આવી રીતે શોર્ટકટ કરીને શોર્ટ મેથડથી તૈયાર કરી શકો છો. હવે આગળ જો વળતર, અહીંયા આપણે વાત કરી કોની? આયોજન સાથે સંબંધિત બાબતો. ફરીથી એમાં કર્મચારીનું આયોજન કરવાનું, કે ધંધા કે એકમ માટે જરૂરી કર્મચારીનું આયોજન કરવું, તેમના વિકાસ માટે નવી નિમણૂક કરવાની છે. જ્યારે એમને વિકાસ કરવાનો આવતો હોય ત્યારે નવી નિમણૂક કરી કર્મચારીની સંખ્યામાં વધારો કરવો. બીજું છે કર્મચારીની વધારો ઘટાડો ક્યારે કરવાનો છે? તો કે ધંધા કે એમની જે તે સમયની પરિસ્થિતિને આધારિત નિર્ણય લઈ કર્મચારીની સંખ્યામાં વધારો કે ઘટાડો કરવાની પ્રક્રિયા કરવી છે. ત્રીજું છે લાયકાત મુજબ. ધંધા કે જે પણ કર્મચારીને કામગીરી સોંપવામાં આવતી હોય તેમને લાયકાત અનુસાર કામગીરીની સોંપણી કરવી જોઈએ, એ બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે. અને ચોથો ખાસ મુદ્દો છે કર્મચારીને સતત કાર્યશીલ રાખવામાં આવે છે, જેથી કરીને તેમના જ્ઞાનમાં વધારો થાય. આ બાબત ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે વળતર અને વિકાસ સંબંધિત બાબતોની વાત કરીએ તો અહીંયા ધ્યાન રાખવાનું છે તાલીમ આપવાની. ધંધા કે એકમ માટે જ્યારે જરૂર પડે ત્યારે કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. કોનામાં? માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે. બીજું, કર્મચારીઓ તેમના કાર્યમાં નિષ્ણાત બને, તેમના જ્ઞાનમાં વધારો થાય એવા પ્રયત્નો પણ અહીંયા કરવામાં આવે, એ બાબત ખાસ ધ્યાનમાં લેવામાં આવી છે. ત્રીજું છે લાયકાત પ્રમાણે વળતર આપવામાં આવે. કર્મચારીઓને તેમની લાયકાતને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવાની વાત કરવામાં આવે છે, જેથી કરીને બિનજરૂરી સંઘર્ષ ઊભા ન થાય, એ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. એ કાર્યને નિષ્ણાત બને છે, તાલીમ આપવાની વ્યવસ્થા કરવાની છે, બરાબર. અને કાર્ય સંબંધી સમસ્યાઓ, મતલબ કે ધંધા કે એકમમાં જે કર્મચારીની સમસ્યાઓ હોય છે તેને જાણવાની છે અને જે સમસ્યા એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી આથી કર્મચારીઓ ધંધા કે એકમ ખૂબ જ સારી રીતે કાર્ય કરી શકે છે. ટૂંકમાં કર્મચારીઓ ધંધા કે એકમની અમૂલ્ય મિલકત છે, તે એક જીવંત વ્યક્તિ છે, જેથી કરીને કર્મચારીઓને તેમને સાચવવાના છે. એટલે કે તેમને મેળવ્યા પછી તેમને કેળવવાના છે, તેમનો વિકાસ કરવાનો છે અને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે યોગ્ય વાતાવરણ કેળવવામાં આવે છે. અને જ્યારે કર્મચારીને સાચવવામાં આવતો હોય છે ત્યારે કર્મચારી ધંધા કે એકમને પોતાનો શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરે છે અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરી ધંધા કે એકમને સિદ્ધ કરવામાં મહત્વનું યોગદાન આપે છે. તો આ રીતે આપણે કર્મચારી વ્યવસ્થા માનવ સંસાધનના ભાગ તરીકે વાત કરી. આ રીતે